બેન, આ કેટલાય દિવસથી હું શું સાંભળું છું? તમે ભાવલા ભેગા રહ્યો છો એનો મને કોઈ વાંધો નથી, પણ આ મોટી વહુ એકલી છે અને તમે એના ઘેરે નથી જતા. ક્યારેક એના ઘર સુધી જાઓ છો તો એનું ઉમરું નથી ચડતા. કઈ વાંધો છે તમને? ના ભાઈ, મને ક્યારેય કાંઈ વાંધો નથી હોતો, પણ ખબર નહીં કેમ હું પહેલેથી ભાવલા હારે રહેવા ટેવાયેલી છું ને, એટલે મને બીજા ઘરે ફાવે જ નહીં. ન ખાવું ભાવે, ન પીવું ભાવે, ન સૂવું ભાવે, અને સાચું કહું ને તો મને ત્યાં જવાનુંય મન નથી થતું. પણ વિજય તમારો દીકરો પરદેશ રહીને કમાય છે, રાધી એકલી છે, અને તમને એમ થવું જોઈએ કે રાધી એકલી છે તો હાલ ભાઈ એની સાથે હું હથવારો કરવા જાઉં અને 15 દી ન્યા રોકાવ, 15 દી આય રોકાવ. એ મા માટે તો છે ને બે દીકરા આંખના રતન સમાન હોય. ભાઈ, મારા માટે બેવ દીકરા આંખના રતન જ છે, પણ ખબર નહીં કેમ પહેલેથી મન મળી ગયું છે ને ભાવલા સાથે એટલે. અને હા, તમે એમ કહો છો કે પેલો મોટો તો વિદેશ કમાય છે, આટલું બધું કમાય, પણ ભાઈ બધે નાણાં કામ નથી આવતા, ક્યાંક માણા પણ આપણા હોય છે. અને સાચું કહું ભાઈ, જેના અન જુદા એના મન જુદા. અને બેન, તમને એટલે જ તો સમજાવું છું કે રાધીના ઘેરે તે વિજય કમાવા માટે વિદેશ ગયો છે અને એ એકલી છે. 15 દિવસ ન્યા રોકાવ, 15 દિવસ અહીંયા રોકાવ તો એમાં તમારું મન મેળ ખાઈ જાય. એમાં ભાઈ એક વાત કહેવાનું મન થાય છે. આ તમે જે જોડા પહેર્યા છે સેમ એ જ ડિઝાઇનના નવા જોડા હોય અને તમને એમ કહેવામાં આવે કે તમે આ પહેરો ને, તો તમે શું કહેશો? ના ના, મને તો આની સાથે જ ફાવી ગયું છે. એટલે તમે નવા જોડા સામે જોશો જ નહીં, કારણ કે આ તમારા પગમાં સેટ થઈ ગયા છે અને એની સાથે એક માયા પણ બંધાઈ ગઈ છે. એવું બસ એવું જ કંઈક મારા સંબંધમાં છે. બેન, આ તમારી ખોટી માન્યતા છે. જિંદગી આખી છે ને એક જોડાથી નથી ચાલતું હોતું, બીજા નવા બૂટે પહેરવા પડતા હોય છે અને લેવાય પડતા હોય છે સમય પ્રમાણે. તળિયા ઘસાઈ જાય ને એટલે બીજા લેવા જ પડે. સારું, એ છોડો બધી વાતો. મારી તો એક ઈચ્છા છે, તમે જાઓ તો એને થોડુંક મન હળવું થાય અને તમે જાજો એવી વિનંતી કરું છું. સારું, હું તે જાઉં છું. ભાઈ, તમે મને સમજાવવા તો આવ્યા, પણ મારી લાગણીને તમે નહીં સમજી શકો. અને જોડા તો ફાટે ને પછી જ નવા પહેરાય. બસ મારા સંબંધ હજી ફાટ્યા નથી, એટલે મારે નવા સંબંધ જોડવા પણ નથી. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यो. બેટા ભજન ચાલતા હતા? હા, સવાર બપોર સાંજ તમારા ભજન ચાલતા જ હોય છે. પણ બેટા આ ઉંમરે તો એ જ હોય ને. હા, આ ઉંમરે તો એ જ હોય, પણ એ છે ને કોઈ એક ટાઈમ હોય. આખો દાડો આ તમારા ભજન સાંભળી સાંભળીને છે ને મારું માથું દુખી જાય છે. અને બીજી વાત બા, કે તમે આખો દિવસ બેઠા બેઠા રોટલા તોડો છો, શરમ નથી આવતી? બેટા મારું ઘર છે, મને શું કામ શરમ આવે? હા, ઘર તો તમારું જ કહેવાય, કારણ કે તમારા દીકરાએ લીધેલું છે. તમારા દીકરાની સાથે તમે રહો છો. ના ના, તમારો દીકરો તમારી સાથે રહે છે, પણ બા આખો દિવસ છે ને આમ હરામના રોટલા તોડતા છે ને, શરમ આવી જોઈએ, શરમ. પણ બેટા આખી જિંદગી મેં ઢસડા કર્યા અને એક એક પાઈ બચાવીને ત્યારે એ ઈંટમાંથી આ ઘર બન્યું છે. અને બેટા હવે આ કંઈ મારી ઉંમર છે કામ કરવાની? આ બધા પગ દુખતા હોય, કમર દુખતી હોય, મારે કેમ કામ કરવું બેટા? બા, આ તમારી ઉંમરના બૈરા આ બાજુમાં ઓટલા પર બેહીને આ પેલા સાડીઓમાં છે ને ટીકી અને સ્ટોન લગાડે, અને તમે શું કરો? આખો દિવસ સવારે ઉઠી આ આરતી કરશો, પૂજા કરશો ને પછી ભજન ચાલુ કરીને બેસી જશો. અરે આને આવું ને આવું રહ્યું ને તો હું ને ભાવેશ છે ને બંને ગાંડા થઈ જઈશું. તમે જરા શરમ કરો, શરમ કરો. આ ઉંમરે છે ને તમારા જેવા બૈરાઈ કામ કરે, આ 2-5 પૈસાની આ 2-5 પૈસા છે ને ઘરમાં લાવી દે કમાઈને, આવી રીતે તમારી જેમ માથા પર બેહી ના રહે. પણ બેટા
એ સાડીમાં એ સ્ટોન ને ટીકલા ને એ ચોંટાડવા માટે મને હવે તકલીફ પડે છે, મને નજરે દેખાતુંય નથી. અને તમે જે આ બાજુવાળાની વાત કરો છો ને, એના ઘરે બબ્બે કામવાળા આવે છે, એટલે એ લોકો સાવ નવરા હોય છે. હા, હવે બાજુવાળાના ઉદાહરણમાં તમે કામવાળાને લાવજો અને તમારી નજર ઝાંખી થઈ ગઈ કા? આ ભાવેશે પૂરા 1000 રૂપિયા ખર્ચીને તમારા ચશ્મા બનાવ્યા છે, પણ તમારે ચશ્મા તો પહેરવા નથી, કારણ કે તમારે તો હિરોઈન બનીને ટીપ ટોપ થઈને ફરવું છે ને. આ ઉંમર થઈ ગઈ બા, પણ તમારા છે ને ફેશનના અને આ પહેરવા ઓઢવાના છે ને ભસકા ગયા નથી. બેટા, એ ચશ્મા તો દૂરના જોવાના છે, નજીકના નથી. કહેતા હોય તો નજીક નહીં બનાવી આપું. ટીકી અને સ્ટોન ચોંટાડવા માંડો. આખો દિવસ ભજન સાંભળી અને આ તમારા કીર્તન ને સત્સંગ સાંભળીને છે ને મગજ બેર મારી ગયું છે. અને થોડી વારે ઓર્ડર કરશે, વહુ બેટા આ લાવો તો, વહુ બેટા પેલું લાવો તો. આ સવારમાં તમારી પૂજાનો થાળ તો તૈયાર કરું ને એમાંય મને અડધો કલાક થઈ જાય છે, એટલામાં તો ભાવેશનું ટિફિન બની જાય. અને આટલા જ બધા બહુ નાટક આવડતા હોય તો જાઓ ને મોટા ભાભીને ત્યાં જઈને રહો ને. અહીંયા શું કામ પડ્યા છો? આ તમારી મોટી વહુ ત્યાં એસ કરે અને હું તમારા બધા ઢસરડા કરું? ના બેટા, મને છે ને ભાવેશ ને તમારી સાથે જ વધારે ફાવે છે, એની સાથે મને બહુ ફાવતું નથી. હા, પણ ફોન પર લાંબી વાતો તો બહુ થાય છે. એને ત્યાં જાઓ છો ત્યારે તો હસી ખુશીને રહો છો, અને પછી અહીંયા આવીને કહેશે તને ખબર છે તારા મોટા ભાભીએ મારા માટે આ બનાવ્યું હતું, પેલું બનાવ્યું હતું, અને પછી અહીંયા આવીને એમ કહો છો કે મને ત્યાં ફાવતું નથી. બધુંય ફાવતું હોય પણ અમારા માથે બેસવું છે ને, એના બધા નાટક છે ડોરી તારા. ના એવું નથી. તમે અને ભાવેશ મને કેટલા ગમો છો એ ખબર, પણ મને એ નથી સમજાતું કે તમને હું કેમ નથી ગમતી. બસ સાચું કહું ને તો તમે છે ને ગમવાની વાત તો જવા દો, પણ આ માથા પર બેસીને પેલી માખી બમણતી હોય ને એમ બમણો છો, એમ બમણો. અને બીજી વસ્તુ શું છે ખબર? આ તમારા સવારમાં લેક્ચર ચાલુ થઈ જાય ને, વહુ બેટા વર્ષોથી આપણી પરંપરા છે, આમ જ કરવું જોઈએ, પેલું જ કરવું જોઈએ. અને આ સાંભળીને તો છે ને હવે હું કંટાળી ગઈ છું, કંટાળી તમારાથી. હવે હું એવું બધું નહીં કહું, બસ. નહીં કહું. થોડા દિવસ મોટા ભાભીને ત્યાં રહેવા જાઓ એટલે ખબર પડે. હું તને કેમ સમજાવું કે મને તું અને ભાવેશ જ વાલા છો. મારે રાધીને ત્યાં રહેવા નથી જવું, ખબર નહીં કેમ. વર્ષોથી આ જ ઘરમાં રહી છું ને, એટલે મને બીજે ક્યાંય ફાવતું એ નથી ને ગમતું એ નથી. પણ આને કોણ સમજાવે? હલો હાલો. હલો, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. બોલ બેટા બોલ, કેમ છે? તબિયત પાણી સારા છે? બસ બા, આ થોડું ઓફિસનું કામ હતું એ પતાવીને હજી ઘરે જ પહોંચી છું. હા, કેમ તારો અવાજ આમ ઢીલો લાગે? તબિયત તો સારી છે ને? અરે તબિયત તો સાવ સારી છે, તબિયતમાં કોઈ વાંધો નથી, પણ આ તો શું છે કે હમણાં કામનો લોડ થોડો વધી ગયો છે ને, એના હિસાબે થોડુંક માથું દુખે છે ને, શરદી જેવું છે. પણ તમારી તબિયત કેમ છે? હા બેટા, મારી તબિયત સારી છે. હો, પગને એવું નથી દુખતું ને તમારું? ના. હલો રાધી. હા બા બોલો, સંભળાય છે મને. બેટા, હા બેટા, ફોન એટલા માટે કર્યો કે રીચા છે ને મને બહુ હેરાન કરે છે. હા બેટા, મને એમ કહે છે કે આજુબાજુવાળા બધા સાડીને સ્ટોન ને ટીકીને લગાડે છે ને, તો તમે લગાડો ને. તમે અહીંયા બેઠા રોટલા હું તોડો છો ને આખો દિવસ શું ભજન સાંભળો છો ને, ન બોલવાના વેણ બોલે છે. બેટા બા, તમારે ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારા કપડાં પેક કરી દો, મારા ભાઈને મોકલું છું, કારણ કે તમારા દીકરા તો અહીંયા છે નહીં. એક કામ કરો, તમે તૈયાર થઈ જાઓ, હું મારા ભાઈ ભોળાને મોકલું છું ને, એ તમને લઈ જશે. પણ બેટા, ખબર નહીં કેમ આ ઘરથી એટલી માયા લાગી છે ને કે અહીંયાથી ક્યાંય જવાનું મન નથી થતું. બા, હું જાણું છું કે ત્યાં છોકરાઓની કિલકારીઓ છે, એટલે તમને ત્યાં વધારે ગમે છે. પણ જ્યારે હવે રીચાને જ નથી ગમતું, તો ત્યાં રહીને ફાયદો પણ શું છે? તમે થોડુંક એડજસ્ટ કરી લેજો, થોડુંક એડજસ્ટ હું કરી લઈશ, અને આપણે બંને અહીંયા રહેશું, મા દીકરી બંને. સારું, ચાલ, હું વિચાર કરીને તને ફોન કરીશ. હો ને?
અને તમે રડવાનું પહેલાં બંધ કરી દો. તમે ત્યાં રડો જ ને અહીંયા મારો જીવ કેટલો બળે છે એ તમને ખબર છે? ના બેટા, આ તો દિલની વાત કરીને એટલે તારી પાસે રડાઈ ગયું. બસ બીજું કાંઈ નહીં. તમારા કપડાં પેક થઈ જાય ને એટલે તમે ફોન કરી દેજો મને, હું ભોળાને મોકલી આપીશ. અને બીજી કાંઈ ચિંતા નહીં કરતા. બા, તમારે પૈસાને એવું કંઈ જોતું નથી ને? એ હા બેટા, ચાલ મૂકું છું ફોન, પછી કરું બેટા, પછી કરું. અચ્છા, મોટા ભાભીને ફોન કર્યો નહીં? આ તો તે મને એમ કીધું ને કે તમે ત્યાં હવે રહેવા જાઓ થોડાક દિવસ, એટલે મેં જાણવા માટે કે એ ત્યાં જ છે કે નહીં એમ. એટલું જ કીધું કે કાંઈ બીજું વધારે પણ કીધું? ના, બીજું કાંઈ નથી કીધું, કાંઈ નથી કીધું. મેં ખાલી એટલું જ કીધું કે તું ઘરે હોય તો થોડાક દિવસ મારે ત્યાં રહેવા આવવું છે. ડોસી જતી રહેશે ને તો મારે તો ઘરના કામ કરવાવાળી કામવાળી જ જતી રહેશે. બા જો, તમને અહીંના સિવાય તો ફાવતું નથી. તમે આ ઘર સિવાય તમને ક્યાં મોટા ભાભીને ત્યાં મજા આવે છે. એટલે જ તો કહું છું કે તમારો સમય નીકળે અને આ શું કહેવાય કે તમને કંપની મળી રહે, તમે બે બેનપણીઓ સાથે તમારી વાત કરી શકો. એટલે તો કહું જ કે ટીકી અને સ્ટોન લગાડવાનું ચાલુ કરો. પણ તે તો મને એમ કીધું ને કે અહીંયા કેમ પડ્યા રહ્યો છો, થોડાક દિવસ ત્યાંય તમે જાઓ. એટલે પછી મેં વિચાર્યું કે તારી વાત સાચી છે, હું અહીંયાથી થોડાક દિવસ ત્યાં જાઉં તો મારું મન હલકું થાય અને આ બાજુ તને પણ સારું લાગે. પણ બા, તમને તો ખબર છે ને, ભાવેશને પછી આપણા ચકુને પિંકુને કોઈને અહીંયા ફાવતું નથી. ખબર છે ને તમને? તમારા વગર એ લોકો બધા સૂના પડી જશે અને ભાવેશ તો આખો દિવસ બા બા કરતા હોય. તમને તો ખબર જ છે ને. તો તમે જતા રહેશો તો ઘર સૂનું સૂનું થઈ જશે. એ ભગવાન, આ ડોહી જાય નહીં તો સારું. પણ હવે તો રીચા મેં એવું જ વિચાર્યું છે કે તારી વાત સાચી જ છે. મહિનાના 15 દિવસ અહીંયા ને 15 દિવસ હું રાધીને ત્યાં રહીશ. હે વાહ, સરસ. 15 દિવસ નહીં? સારું. હા, 15 દિવસ તો કામ નહીં કરવું પડે મારે. તમે તમારા દીકરા સાથે વાત કરી અને પછી નિર્ણય લેજો. હા બા. અને અત્યારે તમારે ભજન જોવા છે? ચાલુ કરી આપો. નથી જોવા ના ના ભજન નથી બા, ભજન જુઓ ને તમે, શાંતિથી ભજન સાંભળો. હા, ત્યાં સુધી હું મારું એક કામ છે ને એ પતાવી લઉં. બા, તમારું ફેવરેટ ભોજન આવ્યું, હરી તારું ગાડું ક્યાં લઈ જાય. સાંભળો. નક્કી આ બાઈના મનમાં કાંઈક કાળાશ છે. મેં તો હમણાં સુધી તો એમ કહેતી હતી કે અહીંયા હું કામ પડ્યા રહ્યા છો, અહીંયા હું કામ રોટલા તોડો છો, ઓલીને ત્યાં જાઓ. અને જેવું મેં ત્યાં જવાનું નક્કી કર્યું એટલે પાછા મસ્કા મારવાના ચાલુ થઈ ગયા. આના મનમાં શું છે ને એ કેમ કરીને જાણવું. પણ આ વખતે તો મન મોટું કરીને રાધીને ત્યાં જવું જ છે. અને 15 દિવસ નહીં, વધારે વખત. આવ બેટા. હા બા. કેમ બા, ટીવી બંધ છે? આમ તો તમે ભજન જ સાંભળતા હોય. હે? કાંઈ નહીં, ક્યારની સાંભળતી હતી હા. તો થયું કે હાલ હવે ઘડીક વાર બંધ કરું, ખોટા બિલ બાળવાના. જમી લીધું તમે? બાકી છે? બેટા બાકી છે, હજી તો ચા નાસ્તો જ કર્યા છે, રસોઈને વાર છે હજી. પણ બા, આ ટાઈમે તો તમે જમી લીધું હોય. અને જો હું તો તમને એમ કહું છું કે ટીવી બંધ હોય નહીં, તમારું મૂડ હોય કે ન હોય, બરોબર? પણ આજે મને ક્યાંક નવીન લાગે છે. શું થયું છે કયો તો? કાંઈ નથી બેટા, તો મૂડ કેમ ઓફ લાગે છે? મૂડ ઓફ નથી, પણ હું કંઈક વિચારું છું બોલો. કે આપણો મોટો વિજય તો છે નહીં, ઓલી રાધી એકલી છે, હા. તો થોડાક દિવસ હવે ત્યાં જઈ આવું તો એને ગમે ને થોડુંક મને મન મોકળું થાય. તમને અહીંયા નથી ફાવતું? ફાવે ને બેટા?
અહીંયા તમને શું કમી છે? બેટા કમીનો સવાલ જ નથી. 2 દીકરાનું ઘર છે, એક આ ને એક ઓલું, તો થોડાક દી ત્યાંય જવું તો પડે ને. અરે બા, હવે અહીંયા ભાભી એકલા છે, ભાઈ બહાર છે, તો તમે અહીંયા એકલા શું કરશો? કાંઈ નહીં, ટીવી જોઈશ. અહીંયા અહીંયા ટીવી છે. ટીવી જોઉં છું, એમ ત્યાં ટીવી હા તો જોઈશ. હું એમ જ કહું છું, અહીંયા ટીવી છે ને તો અહીંયા તો જ્યાં અહીંયા આવે છે એ ત્યાં પણ આવશે, ત્યાં આવે છે અહીંયા પણ આવશે. એ બધું સાચું છે, પણ બસ હવે મન એમ થાય છે કે થોડાક દી ત્યાં જ જઈ આવું. તમે જે કહો એ, પણ તમારે જવાનું નથી. કેમ? બસ યાર, તમને ખબર છે ને તમારી વગર મને ખાવાનું નથી ભાવતું. હું તમને સવારે જોઈને ઓફિસ જાઉં છું, આવું છું તો તમને જોઈને પ્રણામ કરું છું. તમારે જવાનું નથી થતું. બેટા હવે તો હું ખર્યું પાન છું. આજે શું કાલે કદાચ ન પણ હોઉં તો બેટા મારા વગર જીવતા ટેવાઈ જવાનું. અને તારું આટલું હર્યું ભર્યું પરિવાર છે, હર્યું ભર્યું ઘર છે, પછી શું બેટા? અને આટલા વર્ષો તો મેં તને સાથ આપ્યો, થોડાક દી જઈ આવવા દે ને, આવી જ જઈશ બસ. તમે જે કહો એ, જે મીઠા ટોણા મારો હોય એ મારી લ્યો, પણ તમારે જવાનું નથી થતું એટલે નથી થતું. શું કીધું? બેટા 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 કહીને મને શરમાવવામાં, અને તમારે જવાનું ત્યાં નથી થતું. અને અહીંયા કાંઈ પણ તમને કમી હોય તો મને કહો. ના ના, અહીંયા કાંઈ કમી નથી. બસ તો આપણે જવાનું નથી. બેટા થોડાક દિવસ ત્યાં જઈ આવું ને તો મારું મન મોકળું થાય ને, એને ગમે. બા, તમને ખબર છે તમારા વગર મને કોળિયો ઉતરતો નથી. એક સીધી વાત તમને કહું ને, તમારે જવાનું નથી એટલે જવાનું નથી. હાલો હવે હું ફ્રેશ થઈ જાઉં છું અને હાથે જમી લઈએ. અને છે ને આવી કોઈ વિચારધારણા નહીં કરતા. હું કીધું તમને, તમારે જવાનું નથી એટલે નથી. ભાવેશ, ભાવેશ થોડાક દી તો મને જવા દે. અહીંયા હું બહુ કંટાળી ગઈ છું. તને કેમ કહેવું? ભાવેશ, હા બા. બેટા મને કમર દુખે છે ને પગે દુખે, તો દવાખાને જવું તો 500 રૂપિયા આપી શકે? અરે બા, 500 રૂપિયા શું જરૂર છે? હું આવું ને હાલે. અરે ના, તને ઓફિસે જવાનું મોડું થાય, તું મને પૈસા આપ ને, એટલે હું થોડું ઘરનું કામ પતાવીને પછી ધીમે રહીને જાઉં. બા એક કામ કરો, આપણે બે હારે જ આવી. તમારું ઘરનું કામ પતી જાય, ઘરની વસ્તુ લેવાઈ જાય, આપણે દવાખાને જઈશું, બધું કામ પતાવીને પાછા આવી આવશું. હું પછી ઓફિસે જઈશ. ના બેટા, તું તાર ઓફિસ જા ને, તને મોડું થાય. હજી મને છે ને જતા જતા વાર લાગે. શું કામ ખબર? ડૉક્ટર 1 વાગ્યા સુધી મળે તો મને એમ થાય કે થોડું ઘરનું કામ પતાવી દઉં ને, એટલે પછી મને શાંતિ. અને પછી શાંતિથી જાવ એટલે ત્યાં મોડું થાય ને તોય વાંધો નહીં. એવું છે? હા બેટા. તો પછી એક કામ કરજો, ત્યાં જ મને રિંગ કરજો. હા ભૂલ્યા વગર હો. હા 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 હાલો, હા સંભાળીને જઈજો. હા હાલો મોનીકુ. એ હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. શું સંતાડો છો? કાંઈ નહીં, આ તો દવાખાને જવું છે તો ભાવેશ પાસેથી પૈસા લીધા છે. કેટલા લીધા બતાવો? 500 જ છે. મારે દવાખાને જવાનું છે. 500 રૂપિયા? આ 500 રૂપિયા એમને એમ કમાવાય છે? 500 રૂપિયા માટે ભાવેશ રાત દિવસ મહેનત કરે છે, અને 500 રૂપિયા તમારે આ તમારા કમરના દુખાવા માટે દવાખાને જઈને વેડફવા છે. તો ભાવેશને આટલો મોટો કરવામાં મારા એવા કેટલા હજારો 500 નહીં વયા ગયા હોય. એ મોટો કરવામાં જે ગયા ને એ ગયા. અત્યારે વર્તમાનમાં જે ચાલે છે ને એની વાત કરો. અને એવા કોઈ કમરના દુખાવા નથી કે તમારે ડોક્ટર પાસે દોડી જવું પડે. પણ રીચા, જો દુખાવો વધી જશે ને પથારી આવી જશે ને તો પછી તમે કેવી રીતે મારું કંઈક કરશો? બા, તમને પથારી આવશે ને ત્યારનું ત્યારે જોઈશો. અત્યારે તો છે ને તમે એકદમ સ્વસ્થ છો. ખોટા નાટક કરી અને મારા ભોળા ભાવેશને ભરમાવશો નહીં કે લાવને બેટા 500 રૂપિયા શાના માટે જોઈશ ને મને બધી ખબર છે. આજે ને પેલી સાડીઓનો સેલ લાગ્યો છે ને ત્યાં જઈને 2 એક સાડી લઈ આવશે અને આ કબાટમાં સાડીઓ ભરી દેશે.
કારણ કે આખો કબાટ સાડીઓથી ભરેલો છે. એ તો ઓછો પડે છે. અને કયા દવાખાને તમારે જવું છે? પેલા સુનિલભાઈના. હા, સુનિલભાઈના દવાખાને. સુનિલભાઈ દવા આપે છે 50 રૂપિયા. 50 રૂપિયામાં તમને દવા આપે છે. એના માટે 500 રૂપિયા લેવાની જરૂર શું હતી? મને તો એક દિવસના 50 લે ને બાકીની 12થી લખી આપે છે એટલે. બહારથી લખ્યા આપે ને તો ભાવેશને ત્યારે કહેવાય 50 રૂપિયા જ મંગાય. અને કાંઈ દવાખાને જવું નથી. ચૂપચાપ જે ઘરના કામ છે ને એ પતાવો. આખો વાડો વાળવાનો બાકી છે. પણ મારા બાપા આવીને વાળશે. રીચા, મારી કમર અને પગ બહુ દુખે છે, મારાથી નહીં વળાય. બા તમારા રોજ નવા નાટક જોઈને હું છે ને કંટાળી ગઈ છું. અને હવે છે ને તમારા કોઈ જ નાટક મારી આગળ નહીં ચાલે. એટલે મહેરબાની કરીને મારી આગળ છે ને આ તમારું ગરીબડું અને દયાનું મોઢું લઈને આવવું જ નહીં. અને મારા ભાવેશને તો છે ને ભરમાવો જ નહીં કે ભાવેશ બેટા મને છે ને કમર બહુ દુખે છે તો તું મને 500 રૂપિયા આપને. ભાવેશ તો છે ને આમે ઘોડા છે એટલે 500 શું 1000 કીધા આપને તો એ આપી દે. 500 વાળા જાઓ, ચૂપચાપ જે કામ છે એ કરો. રીચા, આને કેમ સમજાવું કે ભાવેશ કોલેજમાં ભણતો હતો અને ખાલી એ નાસ્તાના પૈસા માગતો હતો તો હું એને 100-200 રૂપિયા આપી દેતી હતી. મેં તો હિસાબ ન માંગ્યો અને આ દવાના પૈસાનો હિસાબ માંગે છે. જો આ દૂધીને કંઈ થઈ ગયું ને તો બધું મારા માથે આવશે. એટલે છે ને મોટા ભાભીને ફોન કરું અને એમને કહું કે આ ડોહીને છે ને લઈ જાય. ચાલ રીચા, તારા નાટક ચાલુ કરી દે. હલો, હા મોટા ભાભી, જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું તમને કે બાની તબિયત છે ને સારી નથી. અરે હું તો એમની બહુ સેવા કરું છું ભાભી, બહુ સેવા કરું છું. હા, અરે ટાઈમ ટુ ટાઈમ દવા, એમનું ખાવાનું, એમના જ્યુસનો ટાઈમ બધું સાચું છું. ઘરનું કોઈ કામ એમને અડવા નથી દેતી. પણ બા છે ને આ ઘડીકમાં કચરા વાળવા બેસશે ને ઘડીકમાં આંગણા સાફ કરવા બેસશે, આવું બધું કર્યા કરે. અરે એમને બહુ કમરમાં દુખાવો થાય છે ભાભી. એક કામ કરો ને, તમે આવી જાઓ ને એ સારું. હા ભલે, જય શ્રી કૃષ્ણ. આવું છું હમણાં ઓફિસનું કામ પતાવીને. ડોસીને એમ લાગે છે ને અહીંયા રહેવું છે પણ મને બધી ખબર છે. જો આ ડોસી અહીંયાથી જતી રહે ને તો મારે તો બધો ભાગ જાય. મારે તો જમીન જાય, સોનામાં ભાગ જાય. એટલે ડોસીને તો જ્યાં સુધી જીવે ને સહન કરવી જ પડશે. પણ હા, આ ભાભી આવે ને એને લઈને જાય તો મને શાંતિ થાય. બા, આવ કેવી છે હવે તમારી તબિયત? બેટા, કમર ને ઘૂંટણ બેવ બહુ દુખે છે. હું તો કેટલા દિવસથી તમને કહું છું, પણ તમારે મારી કઈ વાત તો માનવી નથી. આ તો ભલું કરે ભગવાન રીચાનું કે એનો ફોન આવ્યો મારી ઉપર કે બાને મજા નથી અને તમે આવજો. બા કોઈનું માનતા નથી ને દવાખાને આવતા નથી. ભાવેશે તો સવારમાં બહુ જ કીધું, પણ હવે તમે તો કોઈનું માનતા નથી. એટલે પછી મારે છે ને માથાનું થઈને તમને લેવા આવવું પડે છે. બેટા, ભાવેશને ઓફિસે જવાનું હોય તો એ ક્યાં મારી પાછળ આમ તેમ દોડાદોડી કરે. એટલે મેં જ એને ના પાડી કે હું છે ને બપોર ટાણે જઈ આવીશ. અને ડૉક્ટર તો 1 વાગ્યા સુધી મળે તો એનો ક્યાં હું ટાઈમ ખરાબ કરું. હા, પણ અત્યારે તો હજી 11 જ વાગ્યા છે અને ડૉક્ટર 1 વાગ્યા સુધી મળે. એટલે આજે તમારે અત્યારે મારી ભેગું દવાખાને આવવાનું છે એટલે આવવાનું છે. હા, રાતી ભાભી આવી ગયા? હા, આવી ગઈ. બેસ. આ જો ને બાની તબિયત, મને તો બહુ દયા આવે પણ બા કોઈનું સાંભળતા જ નથી ને ભાભી. અરે સાંભળે કેમ નહીં? એ તો છે ને પછી બહાર થોડું માથાનું થવું પડે. બા દવાખાને તો આવવું જ પડશે, એમાં તો ચાલવાનું જ નથી. હા. આ રીચા બિચારી તમને કેટલું કહે છે તો તમે એનું કેમ નથી માનતા? હા બા, ચલો હવે તમારે દવાખાને તો જવાનું જ છે. ભાભી હું આવા તૈયાર છું પણ મારે છે ને રસોઈ બાકી છે અને આ બાની ચિંતામાં કપડાં વાસણ બાકી છે. જો કહેતા હોય તો હું આવું, વાંધો નહીં. અરે ના ના ના, તું તારું કામ પતાવી દે
એમાંય આજે ઓફિસનું કામ પતી ગયું છે અને થોડું આજુબાજુનું કામ હતું એ પતાવીને જ આવી છું. હવે બાને દવાખાને લઈ જાઉં ને દવાખાનેથી પછી પાછા મૂકી જઈશ. અને એમને જો ઘરે આવવું હોય તો મારી કંઈ ના નથી. ના ના, બાની સેવા કરવાનો મોકો છે ને ભાભી, મને જ આપજો. બાને છે ને તમે બતાવી દો ડૉક્ટરને અને પછી અહીંયા મૂકતા જજો. હા, પણ બેટા મારે થોડાક દિવસ તારે ત્યાં આવવું છે. ના ના હા બા, તમારા વગર તમને ખબર છે ને ભાવે ચકું બધા ના ગમે એ લોકોને કોઈને, અને મને પોતાને ના ગમે ભાભી. આખા આટલા ટાઈમથી બાના લીધે તો ઘરમાં વસ્તી હોય, આ બા ભજન સાંભળતા હોય, કીર્તન કરતા હોય, સત્સંગ કરતા હોય તો ઘરમાં વસ્તી લાગે. ના ના હો બા, તમારે તો દવાખાનેથી સીધા અહીંયા જવાનું છે. બા એક કામ કરો, 10 દિવસ ત્યાં રોકાજો, પછી વહી આવે તો તને શું વાંધો છે? અને આમય મારે થોડું ઓફિસનું કામ હોય છે, થોડુંક એડજસ્ટ હું કરી લઈશ, થોડુંક બા કરી લેશે એટલે થઈ જશે. ના ના ભાભી, તમારે ઓફિસનું કામ હોય, મારે તો ખાલી ઘર સંભાળવાનું છે. એટલે છે ને એટલે જ કહું છું કે તમે છે ને ચિંતા ના કરશો બાની, હું બાને સાચવી લઈશ. ખાલી તમે આમય તારો એક જીદીલો સ્વભાવ તો છે, તો કોઈનું માનવાની તો છો નહીં. અને હા તું બાને, અને હા પાછા તારા વહાલા બા છે એટલે અહીંયા જ મૂકી જઈશ બસ. હા, જાઓ બા, જઈ આવો, દવાખાને જઈ આવો. સાચવી ઊભા કરું બા. હવે હું છું ને તું ચિંતા નહીં કરતી. હા ભાભી, અને એવું કંઈ લાગે તો મને પાછી ફોન કરી દેજે, બરાબર? સારું ભાભી. ચાલો ડ્રાઈવર ગાડી કાઢજે તું. મોટી કમાઈને રૂપિયા ભેગા કર્યા છે તો ડ્રાઈવર ગાડી કાઢજે તો. આટલો રૂપિયો કમાય છે તો ડોહીને બધું દેવું તો એને જ છે, રહેવું મારી સાથે છે. પણ ડોહી તને હું એટલે જ રાખું છું કે જેથી કરીને તારી જેટલી સંપત્તિ છે ને એ બધી કાલે ઉઠીને મારી થાય, સમજી? લવડી. હે ભગવાન, આ ડોહીને કમરની જગ્યાએ ડાયરેક્ટ હાર્ટ એટેક આવી જાય તો કેટલું સારું. હે ભગવાન, આ ફૂલ જો ભગવાને કદાચ મારું સાંભળે છે. આ બાજુવાળાના છોકરા સીધા નથી, મારા આંગણાના ફૂલ તોડીને મને જ મારે છે. એ સીધી ના હો, ઘરમાં જાવ ને. હા, કોઈને નથી કહેતી. તમે આવી ગયા ને, બેસો. આ ફૂલ કોને આપું? આ પડોશી છે ને આપણા બાજુવાળા, એના નૈડા હીધા નથી. બસ આપણે આ ફૂલ તોડીને મને મારશે. જે બેઠું હોય ને આખા આંગણામાં ફૂલ કરી નાખે છે. કેટલા બધા પીડ્યા છે? આ બધા તને જ માર્યા? હા, એ બા ક્યાં છે? બા દેખાતા નથી. બા દવાખાને ગયા છે. અચ્છા, હા. તો તું કેમ અહીં બેઠી? તો હારે ન જવાય? ના, હું જવાની જ હતી પણ પછી છે ને મારે ઘરના કામ હતા એટલે મેં છે ને મોટા ભાભીને ફોન કર્યો. મોટા ભાભી એમની 4 વ્હીલ લઈને આવ્યા અને બાને લઈ ગયા. આ શું બાપ, મોટા ભાભી પાસે 4 વ્હીલ ખરી કે નહીં, એટલે 4 વ્હીલમાં લઈ જાય અને બાને પેલું કમરનો દુખાવો. હવે હું રિક્ષામાં કે 2 વ્હીલર પર લઈ જાઉં ને બાને કાંઈ થઈ ગયું તો, એટલે મેં કીધું મોટા ભાભીને ફોન કર્યો. મોટા ભાભી તરત આવીને લઈ ગયા. હો બાને. બરાબર. મોટા ભાભીને રોકાવાનું કીધું? મોટા ભાભીને ક્યાં રોકાવાનો ટાઈમ છે? મોટા ભાભી પાસે ઓફિસમાંથી નવરા પડે તો ને. પણ જો બા શું કહેતા હતા કે મારે 10 દાડા એમ ત્યાં રહેવા જવું. મેં કહું ના ભાઈ ના, 10 નહીં, 1 દાડા ના જવાય. અમારા ભાવેશને, ચકુ, પિંકુને મને તો બિલકુલ બા વગર ફાવે જ નહીં. હે? હા હા, મને ખબર છે. તું જવા જ ન દે બાને. હા, તો મને ખબર હોય ને તમને, તમે આવો એટલે પહેલાં કરતા આવો બા ક્યાં છે, બા ક્યાં છે, અને ના હોય તો તમને કેવું લાગે નહીં? તો તો ન સારું લાગે ને. હા હા, હવે તમે અહીંયા બેસી રહેશો તો મારે ક્યાં કોઈને ઘરમાં જવું? તો આટલા વહેલા શું કામ પાછા ગુડાણા કરે? કાંઈ કામ નહોતું એટલે આવ્યો. મેં કીધું ટાઈમ પાસ કરી લઉં ને તારી પાસે થોડો. ઓહ, ટાઈમપાસ વાળી, હવે આના ટાઈમપાસ કરવા છે. હવે જે કમાવા ધમાવાનું કરવું ને એ કરો. આ મોટા ભાભી જો, મોટા ભાઈ વિદેશમાં કામ કરે ને, મોટા ભાભી અહીંયા ઓફિસ ખોલી અને તમે તંબુરો કમાવ છો હવાર હાંજ. બસ કે ડીલ કરું કર્યા કરો છો. મોટું મોઢું છે ને ન ફાડવાનું હોય. મોટા માણસો હોય ને મોટી જરૂર હોય, નાના માણસોને નાની જરૂર હોય. એટલે આપણે શું છે ખબર? ટુકડું ચાલે જ હાલે. ટુકડું નહીં. આ મોટા ભાભીએ 2 બંગલા બનાવ્યા અને આપણે શું કર્યું? આ 1 બંગલાની અંદર પડ્યા છીએ અને એ તમારી કમાણી કેવડી? આટલી. અને એમાંય મારે ખર્ચા કેવડા? આટલા.
તમે હવે વિચારો અને છે ને મોટા ભાઈ હાથે મળીને કંઈક ધંધાનું વિચારો તો કંઈક ધંધો સારો થાય, કમાણી થાય ને તો આપણે બીજો બંગલો લઈ શકીએ. બાકી આ બાની પ્રોપર્ટીમાં તો એટલે બાની પ્રોપર્ટીમાં તો બધા ભાઈઓનો ભાગ હોય ને. હવે મોટા ભાઈને આપવું તો પડે ને, ભગવાને ગમે એટલું એમને દીધું હોય. અને બાના સોનામાં પછી આપણા ગામડાવાળા ઘરમાં બધાનો ભાગ છે. પણ આપણે શું વસાયું તો કે કંઈ નહીં. એટલે કહું છું થોડા અક્કલવાળા બનો, આમ ભોળા ના બનશો. તો મારે પહેલેથી સ્વભાવ આવડ્યો ને. ઓ નીચના પેટના કોણ છે? મારી રીસાને મારે છે ફૂલ. આ બાજુવાળાના નૈડા છે ડેસકા પણ આખો દી ફૂલ માર કરશે. એ તમાર માયોન જઈને મારો. હા ખબર નથી પડતી, વાગીને અડધી થઈ ગઈ. એ આ ઈ લોકો અડધા રહે. એને ખખડાવો છો કે મારી મજાક ઉડાવો છો? એને જ કહું છું બધું. તમે છે ને ચૂપ મારો. હવે જાઓ, કઈ કામ ધંધો છે નહીં, અંદર રૂમમાં જઈને આરામ કરો. તું છે ને ઈ બા અને મોટા ભાભી આવી ગયા. ધીમે બા આવી ગયા. બાબા અહીંયા બેસો. બા બેસી જાઓ. ભાભી બાની તબિયત તો વધારે બગડી હોય એવું લાગે છે. હા ભાવેશભાઈ, ડૉક્ટરે એવું કીધું છે કે બાનું બ્લડ પ્રેશર વધી ગયું છે. હે? એટલે બાને કોઈ ચિંતા જેવું તો નથી ને? અરે ભાભી ચિંતા? અને એ પણ આ ઘરમાં? અરે બાને હું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખું છું. સમયસર એમનું જમવાનું, જ્યુસ, દવા બધું ધ્યાન રાખું છું. કા ભાવેશ? હા. એટલે ડૉક્ટરે એવું કીધું છે કે બા ઉપર ડિપ્રેશન છે, એના હિસાબે એમનું બીપી હાઈ, બ્લડ પ્રેશર હાઈ લો થાય છે. તો થોડું ઘણું ધ્યાન રાખજો એવું કીધું છે. હા ભાભી, અમે તો બહુ ધ્યાન રાખીએ છીએ બાનું. અને બાની જે જૂની દવાઓ છે એ તો ચાલુ જ રાખવાની છે ને? એ ચાલુ રાખવાની છે અને મેં ડ્રાઈવર પાસે અંદર મુકાવડાવી દીધી છે દવાને. અને દવામાં બધું લખેલું છે, આ સમય ને આ સમય આપવાની છે, એ પ્રમાણે દવાને એવું આપજો. હા, આ તમે ચિંતા નહીં કરો. પૂછું ને ભાભી, હું બાને ઉણી આંચે નહીં આવવા દઉં. હું શું કહું છું, બાને થોડા દિવસ માટે હું ત્યાં લઈ જાઉં ને? અરે ના ભાભી, તમારે ત્યાં ઓફિસનું કામ હોય, ઘરનું કામ હોય, બધા કામ તમે એક સાથે કેવી રીતે સંભાળી શકો? હું તો ઘરમાં ને ઘરમાં છું, 24 કલાક બાની સાથે. બાને આપણે તમારે ત્યાં નથી લઈ જવા, હું છે ને સેવા કરીશ. રીચા, ઘરના કામ મારે કરવાના જ ક્યાં હોય છે? મારા ઘરે મેડ છે, જમવાનું બનાવે છે, કામવાળા આવીને કામ કરી જાય છે, કપડાં મશીનમાં નાખવાના હોય છે, પછી બીજું કામ શું હોય છે? બા બેઠા બેઠા આરામ કરશે ને, બેઠક જમીને શાંતિથી રહેશે. ભાભી તમારી વાત સાચી છે, પણ તમે આખો દિવસ ઓફિસે હોય. હવે નોકરના આધારે બાને હું કઈ રીતના રાખી શકું? ફેમિલીનો એક મેમ્બર તો જોઈએ ને. મારા નોકર મારા ફેમિલી મેમ્બર જેવા જ છે, એટલે તો હું એમના આધારે ઘર મૂકીને જાઉં છું. કેવી વાત કરો છો ભાવેશભાઈ? જે હોય ભાભી, બા ક્યાંય નહીં રહે, બા અહીંયા રહેશે. હા ભાભી, સારું તમે બાને દવાખાને લઈને ગયા, પણ હવે છે ને તમે ચિંતા નહીં કરો બાની, હું સાર સંભાળ રાખીશ. ચલો તમે ચા પીને નીકળો. અરે અત્યારે મારે અંદર નથી આવવું, મારે લેટ થાય છે, 2 મીટિંગ છે, પતાવવાની છે. અને જો બાને કાંઈ પણ જરૂર હોય અને ક્યારેય દવાખાને લઈ જવાના હોય તો ભૂલ્યા વગર મને ફોન કરી દેજે. અને હા, સાથે સાથે તારું ધ્યાન રાખજે, આ શરીર હમણાં તારું ઉતરતું બહુ જાય છે. ચાલો બા, તો હવે હું રજા લઉં, અને કાંઈ પણ એવું લાગે તો ફોન કરજો. અને તમારી તબિયતનું ધ્યાન રાખજો ને, દવાને એવું લેજો. રાત્રે હું ડ્રાઈવરને મોકલીશ, એ ફ્રૂટને એવું આપી દેશે. ભલે, ચાલો. જય શ્રી કૃષ્ણ. હા ભાભી, હા. જય શ્રી કૃષ્ણ. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ આમ ઢીલી ઢીલી લાગે છે? તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. શું થયું છે પાછું? બીપી વધી ગયું છે, કમરનો અને આ પગનો દુખાવો એ વધી ગયો છે. એ આ શરીરમાં દુખાવા શેને કારણે આવે તને ખબર પડે છે? જે આપણે રહેતા હોય ને ત્યાં આપણું મન ન હચવાતું હોય ને, આટલા બધી તકલીફ થાય. તને કઈ કહીને હું થાકી ગયો કે ભાઈ હવાફેર કરવા માટે થઈને મોટી બહુ પાસે જા, 15 દી રોકા અને તારું મન હળવું થાય. પણ બસ કોઈની વાત જ તારે માનવી નથી ને. પણ એ તો આખો દી ઓફિસે હોય તો ત્યાં રહીને શું કરું?
અહીંયા તો છોકરાઓના મોઢા જોવાય ને દાડો નીકળી જાય. તને છે ને આ ઘરની મોહ અને માયા બેય લાગી ગઈ છે, પણ આપણે વડીલ કહેવાવી એટલે આપણા માટે મેં તને પહેલાં કીધું એમ આપણા માટે બે આંખું છે ને સરખી જ હોય. તારે 2 દીકરા છે, ક્યાં 5-6 સંતાનો છે? ભલે 2 દીકરા હોય પણ અહીંયાથી ક્યાંય જવાનું મન નથી. બસ આ જ વાંધો છે તારો. તને છે ને બીજી કંઈ ખબર નથી પડતી. ઓલો તારો નાનો ભાવલો તને માં કર્યા કરે, હાવ માવડીઓ છે, અને તને એમ થાય કે હજી મારો ભાવલો નાનો છે, કીકલો છે, એટલે હું એની સાથે રહું અને એને બધી સમાજની બધી જવાબદારીઓની વિશે શીખવાડું. પણ આવી બધી તારી ભાવના છે ને એને છે ને હાવ નમાલો બનાવી દીધો છે. અને સમાજની મિટિંગોમાં અમારી સાથે આવ્યો હોય ને તો 2 માણસે વાત કરવામાં એ ફફડે છે. કાંઈ ખબર પડતી નથી કે નાના મોટા હાથે વાત કેમ કરવી. બસ તે છે ને એને તારો ખોળો છોડાવ્યો નથી અત્યાર સુધી. એમાં મારું શું વાંક? મેં ક્યાંય એને ના પાડી છે કે તું બહાર જામાં, કોઈની હારે બોલમાં? મેં કાંઈ નથી કીધું. તે કાંઈ ભલે ન કીધું, પણ એ હાવ માવડીઓ દેખાય. સમાજમાં બધા એને માવડીઓ કરતા હોય છે. અને તને સાચી વાત કહું, મને તો ક્યારેક છે ને શંકા લાગે છે. આ મારા બનેવી જે મૂકી ગયા છે ને આ સંપત્તિ બધી, એ સંપત્તિ એને લઈ લેવી છે અને તને નોખી નથી કરવી કે તું નોખી જાય તારું મન બદલાઈ જાય પાછું. એટલે છે ને તને આઈને રાખવી છે, બીજા કોઈ ઘેરે જવા નથી દેવી, ઓલી મોટીના ઘેરે કે મોટાના ઘેરે. બસ તને છે ને આઈની માયા છે ને લગાવી રાખવી છે અને તને છે ને આમ બંધન કરી રાખ્યું છે. તારી આંખું નથી, કપાળમાં આંખું છે પણ દ્રષ્ટિ વહી ગઈ તારી. ભાઈ, મારો ભાવલો એવો નથી કે એને આ બધાયમાં રસ હોય. તો તું છે ને ભીત ભૂલે છે. આ તારા ભાવલાને જે રૂપિયા આપ્યા ને એ રૂપિયામાં હું ધંધો કરે છે અને કેટલા રૂપિયા કમાય છે કોક દી પૂછ છે કેટલું દેવું કર્યું છે એને. કેમ? તને ખબર છે? બધી ખબર છે મને. આ તો અત્યાર સુધી હું તને વાત કરતો નહોતો. મને એમ કે ક્યાં તારું દિલ દુભાવવું મારે. હું એને પૂછી જોઈશ. તું પૂછી જજે સાચું બોલે તો. આખો દી છે ને રેખડા કરે છે ઓફિસે જવાના બાને. ભાઈ, થોડીક ચા પીશ ને? એ મારે છે ને તારા ઘરની કોઈ ચાય નથી પીવી ને પાણી નથી પીવું. તું મારી વાત જ ક્યાં માને છે? આ તો ભાઈનું દિલ હોય ને અને રસ્તે જતા મને યાદ આવે કાલ બેન પાસે જઈ આવું. પણ તને છે ને પથ્થર ઉપર પાણી છે. લાખ વાર કહો ને કાંઈ ખબર ન પડે. બસ અરે ભાઈ, તને હું શું સમજાવું કે અહીંયા મારી શું હાલત છે. પણ બસ તું જે માને એ. મારા ઘર, મારો ભાવ અહીંયાથી છૂટતા નથી. રીચા, અરે બેટા રીચા. એ હા બા બોલો, હું છે? રીચા, મારી દવાનો ટાઈમ થઈ ગયો છે, મને દવા દે ને. તમારી દવાનું તમને ખબર, મને ક્યાંથી ખબર હોય? અરે દવાખાનેથી આવીને તો અહીંયા ડ્રોરમાં જ મૂકી હતી, પણ જો ને મને દેખાતી નથી. હું ગઈ હતી જોવા. બા, દવાખાનેથી આવ્યા તમે આ ડ્રોવરમાંથી રોજ લઈને દવા પીવો છો ને હવે અત્યારે આટલા 7 દિવસે નાટક કરો છો કે તમારી દવા નથી જતી? નથી મળતી મને. અને બા 7 દિવસ થઈ ગયા, હવે તો 3 ટાઈમની દવા લઈને છે ને કોઈ પણ માણસ ઘોડાની જેમ દોડવા માંડે અને તમે આ પેલી મરણ પથારીએ પડ્યા હોય ને એવું મોઢું લઈને બેસી રહ્યા છો. બેટા ધીરે બોલ ને, મારું માથું બહુ દુખે છે. એ ભગવાન, કમર ઓછી હતી તે હવે માથું આવ્યું. ગળું નથી દુખતું બા? હજી નથી દુખતું. હા, દુખે તો કહેજો, મદદ કરીશ. બા, હું શું કહું, દવા તમે જાતે શોધી લો. જો આ ડ્રોવરમાં ના હોય ને તો તમારા રૂમમાં જઈને ગોતો, કોઈ પણ કબાટના ખાનામાં મૂકી હશે. કેમ કે એમ છે ને આજકાલ તમારી યાદશક્તિ પણ ઓછી જ થઈ ગઈ છે, તમને કાંઈ યાદ નથી રહેતું હવે. પણ મેં તો અહીંયા જ મૂકી હતી, હું બીજે ક્યાંય મૂકી જ નથી. મેં બા, તમે એકની એક લપ શું કરો છો રોજ? મેં અહીંયા મૂકી હતી, અહીંયા મૂકી હતી, અહીંયા મૂકી હતી. દવાને પગ આવ્યા કે પાંખો આવી, ઉડી ગઈ કે ચાલવા માંડ્યું? એકની એક વાત.
અને હવે 7 દાડા થયા, હવે તો હારા થવાનું નામ લ્યો. આમ તો તમે ભાવેશની હાથે બેઠા હોય, તમારા ભાઈ આવ્યા હોય તો બેઠા, તે કેવા વાતો કરો છો? ત્યારે તો તમને કાંઈ નથી થતું, ત્યારે તો મોઢામાંથી બોલવાનું ચાલુ ને ચાલુ જ રહે છે. હવે ઊભા થાવ, રૂમમાં જાઓ ને ગોતો જાતે દવા. મને થોડીક ચા બનાવી દે ચા બનાવું? હો, ચા રૂમમાં જાઓ. હવે પગે દુખતા હશે ને તમારા? હા, આ ઘૂંટણ બહુ દુખે છે. હા, એડિયોય દુખતી હશે, કમરે દુખતી હશે, મણકાઈ ઘસાઈ ગયા છે, બધું થશે. ધીમે ધીમે બધી બીમારીઓ આવશે તમને. ઈ ભગવાન. ચા પીવી છે બેટા? થોડી ચા બનાવી આપીશ, ઝેર નાખીને આપું, પછી પી જજે, ઉકલી જજે. દવા નથી મળતી, 7 દિવસથી દવા પીવે છે પણ ડોહીને કાંઈ ફેર પડતો જ નથી ને, અને ખાટલા પર જ બેઠી છે. આ તો ખરેખર મારા માથે પડી છે. હવે તો છે ને આ ભાભીને ત્યાં જાય ને તો જ સારું છે. આમે એ અહીંયા રહે કે ત્યાં રહે, શું ફરક પડવાનો મને? ભાઈ, ભાભી લઈ જાઓ અને કરવાની સેવા ડોહીની. હવે આ મરણ પથારીએ પડેલી આવી લંગડી ખોડીને રાખે કોણ? જમવાનું બની ગયું કે નહીં? બોલો, કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી. 11:15 થયા છે એટલે થઈ જ ગયો છે. અરે બાનો ફોન. જય શ્રી કૃષ્ણ બા. શું વધારે તબિયત ખરાબ થઈ ગઈ છે? અરે તમારાથી તો બોલાતું પણ નથી. એક કામ કરો, હું હમણાં અડધો કલાકમાં પહોંચું છું ત્યાં. ભાવેશભાઈ ક્યાં છે? અચ્છા, ઓફિસે ગયા છે, આવતા જશે ને? હા હા, ચાલો હું પહોંચું છું ત્યાં. હા. અરે બા, શું થયું? બહુ ખરાબ થઈ ગઈ છે. અરે તમને તો તાવ એટલો ભર્યો છે, પણ દવા ડોક્ટરે આપી તે લીધી કે નહીં? બેટા એ છે ને 2-3 દી લીધી છે, અમે ડ્રોરમાં જ મૂકી હતી. પછી મળતી નહોતી તો રીચાને મેં કીધું કે મને ગોતી દે, તો એણે મને ન ગોતી દીધી. અરે બા, ઘરની અંદર દવા જાય તો જાય ક્યાં? એ જ ને, અને મેં ડ્રોરમાં જ મૂકેલી. તો મને કે તમે જાતે ગોતી લો ને, હવે 7 દિવસ થઈ ગયા તો હવે કાંઈ દવા લેવાની જરૂર નથી, તમે આરા થઈ જશો. આવું બધું બોલું. બા, આમાં વાક તમારો એ છે. મેં તમને કેટલી વખત કીધું કે તમે ત્યાં આવી જાઓ? એક તો તમારે ત્યાં આવવું નથી, અને આની હેરાનગતિ તમારે સહન કરવી છે. રીચા, રીચા! ભાભી, તમે આમ અચાનક? હા, હું અને આ મચાન. પણ આટલા જોરથી બૂમ શું કામ પાડી મને? આટલા જોરથી બૂમ પાડવાનું કારણ એક જ હતું. આટલા મોટા ઘરની અંદર બાની દવા ક્યાં ખોવાઈ ગઈ છે? મને શું ખબર હોય ભાભી? આ ઘરમાં તું નથી રહેતી? હા, રહું છું હું, પણ બહાર રોજ એમની દવા એમની જાતે લઈ લેતા હતા. અને આજે તમને ફોન શું કામ કર્યો એમને? કારણ કે તારી પાસેથી એને સરખો જવાબ ન મળ્યો હોય તો જ મને ફોન કર્યો હશે ને. જો ભાઈ, બાની સેવા, ચાકરી, એમનું ધ્યાન રાખવું એ બધું હું સમયસર કરું છું. એટલે તમે એવું મને નહીં દર્શાવો કે હું નથી કરતી એટલે બાએ તમને ફોન કર્યો છે. હજુ એ કઈ નાટક કરવામાં બાકી હોય ને તો નાટક કરી લેજે. મને ખબર છે કે તું બા સાથે કેવું વર્તન કરે છે. અને હા, હવે તારી જાણ ખાતર કહી દઉં કે મામા 2 દિવસ પહેલા મને મળ્યા હતા, અને મામાએ મને બધી વાત કરી છે કે આ ઘરની અંદર શું નાટક ચાલી રહ્યું છે. હા, પણ મામા તો એમ પણ પહેલેથી એમને હું ગમતી જ નથી, પણ હું બાની સેવા ચાકરી કરવામાં કઈ પાછી પાણી નથી કરતી. હા, એ તો તારા મોઢાના એક્સપ્રેશન ઉપરથી મને ખબર પડે છે. અરે તને નથી પોસાતા તો મેં ક્યારે ના પાડી મારા ઘરે લઈ જવાની? મોકલી દે મારા ઘરે.
પણ તારા મનની અંદર કાટ છે કે મોટા ભાભી બાને એના ઘરે લઈ જશે તો પ્રોપર્ટીમાં ભાગ માંગશે અને બધી પ્રોપર્ટી બા ભાભીના નામે કરી દેશે. પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે, બાની પ્રોપર્ટીમાં ખાલી ને ખાલી ભાવેશભાઈનો એકનો જ હક છે, અમારો નહીં. કારણ કે ભગવાનની દયાથી મારા ઘરે કોઈ વસ્તુ ઘટતી નથી. અને તને શું લાગે છે કે સગા સંબંધીમાં આ વાતની કોઈને ખબર નથી? આ વાતની ગામે ગામમાં જાણ છે. જ્યાં જ્યાં આપણા સગા વસે છે ને એ બધાને ખ્યાલ છે કે તું કેટલી મીઠડી છો અને બાને કઈ રીતે રાખે છે અને મારી સામે કઈ રીતે દર્શાવે છે. એમ બાની આ હાલત તો થઈ હોય અને એવી રીતે આ બાનું જે વજન ઉતરો ને એ ન ઉતરો. હા, તમને બધાને તો હું ખરાબ જ લાગીશ ને. હું ગમે તેટલી બાની સેવા કરી લઈશ, પણ બાને હું ભૂંડી લાગીશ, તમને હું ભૂંડી લાગીશ. બસ વિચાર, આ નોટંકી ભાવેશભાઈ પાસે કરજો, મારી પાસે નહીં. અને હા, હવે બાને હું અહીંયાથી લઈ જાઉં છું અને ભાવેશભાઈને મોકલી આપજે. પ્રોપર્ટીના કાગળિયા ઉપર હું હસી ખુશીથી સહી કરી આપીશ. અને હા, બાને હવે આ ઘરની અંદર લાવવાનો વિચાર સુધા નહીં કરે. એક વસ્તુનો મને જવાબ આપ, આ જ વસ્તુ તારી ભાભીએ તારી માં સાથે કરી હોત તો, અને એ પણ ખાલી પ્રોપર્ટી માટે. ભાભી, આ છે ને બધું બોલવામાં સારું લાગે, કરવામાં છે ને બધાને અઘરું લાગે. આ તો 12 વર્ષોથી મારી સાથે રહેવા ટેવાયા હતા એટલા માટે. બાકી કેમ તમારી સાથે આવા તૈયાર નહીં થતા? બા, હવે તમે નક્કી કરી લો કે તમારે આ ઘરની અંદર રહેવું છે કે મારી સાથે આવવું છે. તારી સાથે આપું જો તું એને સારી રીતે સાચવતી જોત ને તો એ આવી રીતના કરગરતા ન હોત મારી સાથે આવવા માટે. મેં એને 3 વખત કીધું કે હું એને મારા ઘરે લઈ જાઉં, પણ તે એને રોક્યા છે. અને હા, હજી એ કહું છું કે સ્વીકાર કરી લે કે કદાચ આની આ વસ્તુ તારા ભાઈએ તારી મમ્મી સાથે કરી હોત કે તારી ભાભીએ તારી મમ્મી સાથે કરી હોત તો તું સ્વીકારી શકત. અને હા, હું એક જેઠાણી તરીકે નહીં, પણ હું તને મારી બેન તરીકે સમજાવું. એ જે હોય એ મારે કાંઈ સમજવું નથી. તમારે બાને લઈ જવાય તો લઈ જાઓ. કઈ વાંધો નહીં. જ્યાં છે ને અધૂરી સમજ હોય ને ત્યાં વાત કરવી જગરી છે. અને હા, તારે જરૂર પડે ત્યારે મારા દરવાજા તારી માટે હર હંમેશ ખુલ્લા છે. આ બા આ ઘરની અંદર પગ ક્યારેય નહીં એટલે ક્યારેય નહીં મૂકે. સમજી? ચલો બા. રૂપિયો હોય ને તો બોલતા તો બધાને આવડે. હા, આપી દઉં છું. મને જ્યારે દાનમાં આપવા આવી હોય ને પ્રોપર્ટી એવી વાત કરતી હતી. કાંઈ નહીં, મારાથી બાની સેવા ચાકરી થઈ ના થઈ, મારા લીધે બીમાર થયા, જે થયું એ. પણ તો ઈચ્છતી જ હતી કે મોટા ભાભીને ત્યાં રહેવા જાય. એ ભગવાન સારું ત્યાં એમની રક્ષા કરે અને ભાભી એની સેવા કરે. હાલો. હા મમ્મી, અરે તને સમાચાર આપવા તો ફોન કર્યા. ડોસી ગઈ ઘરમાંથી. હા, અને મારી મોટી જેઠાણી મોટા ઉપાડે કહીને ગઈ. મારે તો ભગવાનનું દીધેલું બધું છે, મારે કાંઈ નથી જોઈતું. હું પ્રોપર્ટીના પેપર પર સાઇન કરી દઈશ. હા તો આ તો ટાઢા પાડીને ખસ ગઈ. હા હા, આ સમાચાર આપવા જ તને ફોન કર્યા હતા. હા, ભાવેશને નથી ખબર, હું મારી રીતે સમજાવી લઈશ. હા 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 મમ્મી, આ ભાવેશ આવી ગયા છે. હું પછી ફોન કરું તને. હું મને નથી ખબર, મને બધું ખબર છે. હું ત્યાં ઊભો ઊભો સાંભળતો હતો. શું સાંભળતા હતા? શું સાંભળતો હતો એટલે મારી માને આ ઘરમાંથી તે બહાર કાઢી મૂક્યા. મેં થોડી કાઢ્યા છે. બાની જ ઈચ્છા હતી મોટા ભાભી સાથે કાયમ માટે રહેવા જવાની. બાકી હું શું કામ કાઢું? આટલા વર્ષોથી બાને મેં જ તો સાચવ્યા. તે સાચવ્યા. આ બાની તબિયત ખરાબ થઈ ગઈ, આ તારા લીધે જ ખરાબ થઈ છે. હા, આ બધું મારા લીધે તો થયું છે. હંમેશા મેણા તોણા માર્યા રાખે. બાની ક્યારે હરકી સેવા કરી છે તે? આ ઘરનું કામ બધું જ બહાર કરતા હતા, તું નહોતી કરતી. મને બધી જ ખબર છે. આ મામાએ મને બધી વાત જણાવી. આ તો ઘર આપણું ન તૂટે ને એટલે હું શુભ હતો. રીચા, તો હવે મારા નજરમાંથી હાવ ઉતરી ગઈ. મારાથી ભૂલ તો થઈ જ છે. જો આ જ વસ્તુ
જે દિવસે મારા દીકરા મારી સાથે કરશે ત્યારે આજે તો હું મારા વડની નજરમાંથી પણ ઉતરી ગઈ. હું બાની માફી માંગી લઈશ. બાની માફી